લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઈસંડમાં ગરનાળો બનતા ફાટકવાળો રસ્તો બંધ, ગ્રામજનોને ભારે હાલાકી. કલોલ તાલુકાના ઈસંડ ગામમાં વર્ષો જૂનો ફાટકવાળો મુખ્ય રસ્તો તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવતા ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ફાટકની બંને બાજુ આરસીસી દિવાલ ચણી દેવામાં આવી છે અને તેના સ્થાને ગરનાળું બનાવવામાં આવ્યું છે. પરંતુ ચોમાસા દરમિયાન ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જતા અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ જાય છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ઈસંડ ગામ માટે ફાટકવાળો રસ્તો મુખ્ય અવરજવરનો માર્ગ હતો. રસ્તો બંધ થતાં હવે ગામમાંથી બહાર નીકળવા માટે 4 થી 5 કિલોમીટર વધારાનો ફેરો મારવો પડે છે અને 2-3 ગામોમાંથી પસાર થવું પડે છે, જેના કારણે રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસાના દિવસોમાં ગરનાળામાં પાણી ભરાઈ જતા નાના મોટા વાહનો તો દૂર, પરંતુ પગપાળા પસાર થવું પણ જોખમી બની જાય છે. આવી સ્થિતિમાં 108 એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અથવા અન્ય ઇમરજન્સી વાહનો ગામ સુધી પહોંચી શકે તેવી કોઈ શક્યતા રહેતી નથી, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. રસ્તો બંધ થતાં સૌથી વધુ અસર ખેડૂતો, પશુપાલકો, વિદ્યાર્થીઓ અને રોજિંદી અવરજવર કરતા ગ્રામજનોને થઈ રહી છે. પશુપાલકોને પોતાના ઢોર ચરાવવા માટે સામેના વિસ્તારમાં જવું પડે છે, પરંતુ ફાટક બંધ હોવાથી અને ગરનાળામાંથી પસાર થવું અશક્ય બનતા તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ગ્રામજનોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે ફાટક પાસે બનાવવામાં આવેલો આરસીસીની દિવાલ તાત્કાલિક દૂર કરી વર્ષો જૂનો રસ્તો ફરી શરૂ કરવામાં આવે, જેથી ચોમાસા દરમિયાન પણ ગામની અવરજવર સુગમ બની રહે અને ઇમરજન્સી સેવાઓ સરળતાથી ગામ સુધી પહોંચી શકે. રિપોર્ટર સંજય નાયક. નમસ્કાર, મારું નામ છે જય જોશી. હું ઈસંડ ગામનો વતની છું. અત્યારે હાલ આ ફાટકના મુદ્દે ગામના દરેક નાગરિકને તકલીફ સમસ્યા ઊભી થઈ રહી છે. હાલ આ ગરનાળાનું કામ અધૂરું હોવા છતાં રસ્તો રેલ તંત્ર દ્વારા આ રસ્તામાં વચ્ચે દિવાલ ચણી લેવામાં આવી છે. ગામના નાગરિકને જ્યારે કોઈ મેડિકલ ઇસ્યુ હોય, કોઈને શાળામાં જવા નાના છોકરાઓને અત્યારે હાલ ઘણી બધી સમસ્યાઓની તકલીફમાંથી વર્તીને ત્યાં જવું પડે છે. જેમ તમે જોઈ શકો છો, પાછળ ગરનાળામાં કેટલું પાણી ભરાઈ ગયું છે. તમે વિચાર કરો કે ગામમાં સ્કૂલમાં ભણતા નાના છોકરાઓ શું આ પાણીમાં અંદર થઈને જશે? કદાચ કોઈને મેડિકલ ટ્રીટમેન્ટની અડધી રાત્રે જરૂર પડી તો 5 કિલોમીટર ફરીને જવાનો રસ્તો છે. એ રસ્તામાંથી જશે તો તમને લાગે છે સમયનો અભાવ કેવો થાય? તો મારી એક જ રજૂઆત છે રેલવે તંત્રને કે આ જે રસ્તામાં જે દિવાલ ચણી લેવામાં આવી છે તે કાયમી માટે રસ્તો રેલ તંત્ર દ્વારા ખુલ્લો મૂકવામાં આવે, એ બસ એ જ ગામજનોની રજૂઆત છે. મારું નામ પ્રાપ્તિ જોશી છે. હું આ ગામની જ વતની છું અને જે આ રેલવે અંડરબ્રિજ બનાવ્યો છે એનું ખાતમુહૂર્ત કે ઓપનિંગ કશું થયું નથી અને રેલવે વાળાએ દિવાલ ચણી લીધી છે, ફાટક બંધ કરી દીધું છે, જેથી કરીને ગામમાં અવરજવરમાં શાળાના બાળકોને બાલ મંદિર અંદર છે, સહકારી મંડળી અંદર છે, બધાને ખૂબ તકલીફ પડી રહી છે. નોકરિયાતોને અવરજવરમાં સાધનો લઈને આવું જવું હોય તો ખૂબ તકલીફ પડી રહી છે. ઘણા બાળકો કલોલ ભણે છે, જેમની મમ્મી એમને શાળામાં ટ્યુશનમાં લેવા મૂકવા જાય છે, એ લોકોને પણ ખૂબ તકલીફ પડી રહી છે. કારણ કે અહીંથી જો ફરીને જાય તો 3-4 કિલોમીટર આખું ફરીને આવું જવું પડે છે. અને આ જે રેલવે વહેલી દિવાલ ચણી લીધી છે એ બહુ જ ખોટું છે. અને આ ગરનાળું પણ જોખમકારક છે. અહીંયાથી નીકળવું સહેજ પણ અંધારું થાય, વરસાદ પડતો હોય, શિયાળાનો દિવસ હોય, અંધારું થઈ જાય તો અહીંથી નીકળવું પણ એક જોખમકારક બની જાય એવું લાગે છે. અને જ્યારે પણ અહીંયા અણબનાવ બનશે અને પછી ઉગ્ર રજૂઆતો થશે, પછી સરકાર સાંભળશે, એ વસ્તુ બહુ ખોટી કહેવાય. કારણ કે અમે ગરનાળું જોયું છે, જોખમકારક છે. અને અમારી તો એક જ માંગણી છે આખા ગામની કે કાયમ માટે દિવાલ તૂટી જાય અને ફાટક ચાલુ થઈ જાય. અમારા ગામનું મેઇન એન્ટ્રન્સ, મેઇન રસ્તો જ આ છે, ફાટકે થઈને જવું અને આવવું. એટલે અમારી તો સરકારને એક જ અપીલ છે, કાયમ માટે દિવાલ તોડી નાખો અને ફાટક ચાલુ કરી દો. હું પૂર્વી પટેલ બોલું છું ઈસંડ ગામમાંથી. અહીંયા અમને એક અંડરબ્રિજ બનાવેલો છે જે અમને બહુ તકલીફ કરે છે. અને તેમ છતાં અમારા જોડે એક રેલવે ક્રોસિંગ બી હતું જે અમારા માટે શોર્ટકટ ટાઈપનું હતું અને ત્યાં આગળ 2 મોટી દિવાલો ઊભી કરવામાં આવેલ છે. તો અમારું ઈસંડ ગામ અડધું પેલી સાઈડ અડધું આ સાઈડ છે, તો બંને સાઈડ આવર જવર કરવામાં બહુ જ તકલીફ પડે છે. તેમ છતાં અમારે અહીંયાથી ઈસંડ ગામમાંથી આમ ફરીને છે 3-4 કિલોમીટર દૂર જઈને પછી
3-4 કિલોમીટર ગોળ ફરીને અમારે જવું પડે છે. તેમ છતાં અમે જો અહીંયાથી જઈએ તો બી હજુ તો પાણીની બી બહુ પાણીનો બી કોઈ નિકાલ કરવામાં આવેલ નથી. અહીંયા કઈ વ્યવસ્થા જ નથી પાણી કઈ રીતે નીકાળવું. અને અત્યારે પાણી ખબર નહીં પાણી ગામમાં થઈને નીકાળે છે અડધાથી. તેમ છતાં અમારે ઇમરજન્સીમાં બી જો અગર કોઈને જવું હોય તો બહુ ઘણી બધી તકલીફ થાય એવી છે. એમ ફરીને જવું પડે, અહીંથી જવું પડે. અહીંયા તો કોઈ સગવડ જ નથી એવી. તો અમારો મેન નિકાલ અમારે એ જ જોઈએ છે કે તમે એ દિવાલને તોડો અને એનો શોર્ટકટનો નિકાલ લાવો કે અમે અહીંયાથી જઈ શકીએ બહાર એમ.